શું નામ કાકા તમારું? મારું નામ સોગાજી ધર્માજી પુરોહિત। 28 વર્ષથી જડેશ્વર મહાદેવ में હું સેવા આપું છું। પાછળ ચબૂતરાની અને ઝાડવાની અને લોકો જોડાથી દાન લાવે અને આ એટલો મોટો વિકાસ કર્યો છે। પબ્લિક રહ્યા ભંડારાથી અને ભાઈસણે અમારી બહુ ઇજ્જત કરી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। જેણે પૈસા આપ્યા છે અમારી ઇજ્જત કરી અને અમે કામ કરીને એમની સામે સમજત મેળવ્યું છે એ। અને આ 28 વર્ષથી દર સાલ હનુમાન જયંતિ ઉજવીએ છીએ। શ્રાવણ મહિના में भी प्रोग्राम રાખીએ છીએ। જય જડેશ્વર મહાદેવ કી જય। પ્રોગ્રામ ક્યાંથી ને ક્યાં સુધી લાવવો થાય? મારું નામ છે જયસલ યોગેશભાઈ સુમાભાઈ। હું બાળપણથી અહીંયા મંદિરની આ સેવા એક નાની ડેરી હતી અને ડેરીમાંથી આજે આટલો મોટો વિકાસ પામવામાં આવ્યો છે। પહેલાં જ્યારે આ હનુમાન જયંતિ ઉજવવાનો પ્રોગ્રામ ચાલુ કર્યો તો અમારા ટ્રસ્ટીગણ 50 વ્યક્તિઓથી અમે ચાલુ કરેલું। 50 વ્યક્તિઓ કે ટ્રસ્ટીઓ ભેગા થઈને પોતપોતાની રીતે બધું દાન ભેગું કરીને અને આ જમણવા ચાલ્યું। જ્યારે અહીંયાના ભાવિક ભક્તો અહીંયા કે અમને બી અંદર સામેલ કરો એ ધીરે ધીરે વધતું ગયું। આજે 200 થયું, 300 થયું, 700 થયું, આજે 5000 ઉપર। એટલે આજનો આંકડો છે 28મા વર્ષનો 5500 ઉપરનું પબ્લિક આજે જમ્યું છે પ્રસાદી। અને જે દાતાઓએ શરૂઆતમાં જેને 1 ડબ્બો તેલથી આપવામાં શરૂઆત કરેલું એ આજે 17 ડબ્બા તેલના એકલા હાથે આપે છે। જેને 5 કિલો ઘઉંના લોટથી એ આજે 300 કિલો ઘઉંના લોટથી આપે છે। એટલે કે આ બધું દાન જે ખરું એ સ્વયંસેવકો અને જે દાતાઓ છે એમના હિસાબે ચાલે છે। અને અહીંયા આખું જડેશ્વર મહાદેવ પરિવાર સેવા મંડળ ખૂબ સરસ રીતે આનું આયોજન કરે છે। અને અહીંયા બધા ભાવિક ભક્તો જે આવે છે એ પ્રેમથી પ્રસાદી લે છે। એમને કોઈ પણ અગવડ ના પડે એવી અમે અહીંયા આશા રાખીએ છીએ અને એમને કોઈ પણ જાતનું કોઈ તકલીફ ના પડે એવું અમારા જડેશ્વર મહાદેવ પરિવાર સેવા મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે। તમારા જડેશ્વર મંદિરમાં કેટલા સભ્યો છે તમે? જડેશ્વર મહાદેવ મંદિરમાં અમે 11 જણા ટ્રસ્ટી છે, પ્લસ 25 જણા કારોબારી સભ્યો છે અને 25 જણા યુવા ટીમ છે કે જે આજે મિનિમમ 100 વ્યક્તિઓથી આ સ્વયંસેવકો ખડે પગે અહીંયા જડેશ્વરમાં એક હનુમાન જયંતિ નહીં પણ વર્ષમાં જુદા જુદા તહેવારો જેમ કે શ્રાવણ મહિનો, પછી આઠમ, જન્માષ્ટમી બરોબર છે એ ઉજવવામાં આવે છે। રામનવમી ઉજવવામાં આવે છે। ખાલી એક જ એમ ખબર પડી અને શિવરાત્રિ મોટામાં મોટો તહેવાર છે। અહીંયા ખાલી કહેવામાં જાય કે આજે સ્વયંસેવકોને કે આજે આ પ્રોગ્રામ છે તો દરેક પોતપોતાની ફરજ સમજીને આગલા દિવસે 2 દિવસ આગળ કે અમારું કાર્ય શું છે તમે અમને કરો। અને દરેક જે યુવા ટીમ છે એ પોતાના નિસ્વાર્થે કોઈ આશા નહીં અને સેવાઓ આપે છે।